Toon Bells. અરે વાહ, તું તો બહુ સારી છે. શું નામ છે તારું? મારું નામ મિનકી છે. તમે તો ઘણા હેન્ડસમ છો. ચાલો હું જઉં છું. જો તમને મારી સાથે લગ્ન કરવા હોય તો મારા પપ્પા જોડે લગ્નની વાત કરવા માટે આવી જજો. હું જરૂર આવીશ સેન્યોરિટા. ઓ ભાઈ, તું આના બાપને નથી જાણતો. એક નંબરનો ગધેડો છે. એક સાંજે રેન્ચો ગધેડો પોતાના માલિકના ઘરની બહાર દરરોજની જેમ બેઠો બેઠો પોતાના નસીબને કોસતો હતો. જૂનો માલિક તો મને 3 ટાઈમનું ખાવાનું આપતો અને મહેનત પણ ઓછી કરાવતો, પણ આ નવો માલિક તો મારું કસ કાઢી નાખે છે. ખાવાનું ખાલી 2 ટાઈમ આપે છે અને દિવસના 10 કલાક તનતોડ મહેનત કરાવે છે. કાશ આ જલ્દી મને વેચી નાખે. એવામાં અંદરથી તેને અવાજ સંભળાયો. હેલો સાહેબ, કેમ છો તમે? લાગે છે માલિક મોબાઈલ પર વાત કરે છે. સાહેબ, તમે ચિંતા ના કરો. જો તમે 10,000ની જગ્યાએ 15,000 મને આપી દો ને, તો 10 દિવસનું કામ હું તમને 3 જ દિવસમાં કરીને આપી દઉં. અરે આ શું કહે છે યાર? ખૂબ સરસ, કાલે પૈસા પહોંચાડી દેજો. અરે જોજો ને, હવે હું મારા એક ગધેડાથી 3 ગધેડાનું કામ લઈશ અને એક દિવસમાં 15 કલાક કામ કરીશ. અરે બાપરે, 15 કલાક કામ? આ સીધો સીધો મને ચિતા ઉપર કેમ નથી બેસાડી દેતો? સારું, તો વાત પાકી. હું સવારે 4 વાગ્યાથી કામે લાગી જઈશ. રેન્ચો, તારે જીવ બચાવવો હોય ને તો ભાગ. રેન્ચો ગધેડાએ ખૂબ જ જોર લગાવ્યું અને તેને બાંધેલું દોરડું તૂટી ગયું. ત્યાં જ ઘરનો દરવાજો ખુલ્યો, પણ રેન્ચો તો એવો ભાગ્યો કે પાછળ વળીને જોયું પણ નહીં. સવાર થતાં જ તે એક જંગલમાં પહોંચ્યો. કાલો રીંછ જમીન પર પડ્યો હતો અને બધા જાનવર તેની આજુબાજુમાં ઊભા રહી માતમ મનાવતા હતા. આપણો કાલો ભાલુ બહુ બેકાર જાનવર હતો. હા રામુ હાથી, તેણે ક્યારેય કોઈની મદદ ના કરી અને ક્યારેય સારો બની ના શક્યો. મારી જોડે તો આણે કેટલી વાર માંસ માંગીને ખાયું હશે. એવું લાગતું તું જાણે રીંછ નહીં કોઈ ભિખારી હોય. તેમ છતાં તે હતો ખૂબ જ સારો. ભગવાન એને સ્વર્ગમાં જગ્યા આપે. આમીન. આ બધા આ રીતે અફસોસ કરશે ને તો હું તો હસી પડીશ. બહુ મુશ્કેલીથી કંટ્રોલ કર્યું છે. એવામાં રેન્ચો ગધેડાને મધમાખીએ ડંખ માર્યો આ! અને તે ઝડપથી ઝાડીઓમાંથી નીકળીને ભાગ્યો. અરે, આ ગધેડો કેમ ભાગતો ભાગતો આવી રહ્યો છે? બધા જાનવર તેને આવતા જોઈને હટી ગયા. એવામાં રીંછે તેને પોતાની તરફ આવતો જોયો તો તે પણ ઊભો થઈ ગયો. પાસે ના આવતો, નહીં તો હું મરી જઈશ. રેન્ચો ગધેડો એકદમ તેની નજીક આવીને ઊભો રહ્યો. કાલુ રીંછ, તું જીવતો છે? એનો મતલબ તું અમને ઉલ્લુ બનાવી રહ્યો હતો? ના ના, એ તો બસ એપ્રિલ ફૂલ. હવે જો તારો શું હાલ કરીએ છીએ. રામો હાથી રીંછની પાછળ ભાગ્યો અને બધા જાનવર રેન્ચો ગધેડાને જોવા લાગ્યા. તું તો આ જંગલનો નથી લાગતો. તું ક્યાંથી આવ્યો છે? રેન્ચો ગધેડાએ તેની બધી વાત કહી સંભળાવી. તો બધા જાનવર તેને જંગલમાં રાખવા માટે તૈયાર થયા અને મોન્ટુ વાંદરો તેનો ખાસ મિત્ર બની ગયો. એક દિવસ તેઓ ફરવા માટે થોડેક દૂર ગયા હતા. તેમને એક ગધેડી ઘાસ ચરતી જોવા મળી, જેને જોઈને રેન્ચો ગધેડાના મનમાં લડ્ડુ ફૂટવા લાગ્યા. અરે વાહ, તું તો બહુ સારી છે. શું નામ છે તારું? મારું નામ મિનકી છે. તમે તો ઘણા હેન્ડસમ છો. તમને પહેલા ક્યારે નથી જોયેલા મેં. તેમની વચ્ચે ઘણી વાતચીત થઈ. પછી મિનકી ગધેડી બોલી કે ચાલો હું જઉં છું. જો તમને મારી સાથે લગ્ન કરવા હોય તો મારા પપ્પા જોડે લગ્નની વાત કરવા માટે આવી જજો. હું જરૂર આવીશ સેન્યોરિટા. આ સાંભળી ગધેડી હસતી હસતી ત્યાંથી જતી રહી. ઓ ભાઈ, તું આના બાપને નથી જાણતો. એક નંબરનો ગધેડો છે. આમ કહી વાંદરો અચાનક રોકાઈ ગયો
અને ગધેડો તેની તરફ ત્રાંસી નજરે જોવા લાગ્યો. પછીની સવારે રેન્ચો ગધેડો મિનકી ગધેડીના ઘરે પહોંચ્યો. નમસ્તે સસરાજી. સસરાજી, કોણ છે તું? હું તમારો થનાર જમાઈ છું સસરાજી. શું કીધું તે? હા દાદી, અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. ખામોશ! તે તારું મોઢું આઈનામાં જોયું છે? હું ભલા એક ગધેડા સાથે મારી છોકરીના લગ્ન કરીશ? કેમ? તમે તમારી છોકરીના લગ્ન સલમાન સાથે કરશો કે? તમે ભૂલી રહ્યા છો, તમે એક ગધેડા છો અને તમારી છોકરી પણ એક ગધેડી. અરે હા, મેં ધ્યાન નહીં આપ્યું, પણ અમારા ઘરમાં આ રીતે લવ મેરેજ નથી થતા. અરે પપ્પાજી, આ કેવી વાત કરી રહ્યા છો? માણસ હોત તો કહી દેત કે મારે સરકારી નોકરી છે, પણ હું ગધેડો, તમે પણ ગધેડા, તો આટલું બધું કેમ વિચારો છો? આ સાંભળી ગધેડાની આંખમાંથી આંસુ આવી ગયા. આની માં પ્રકાશવતી અને મારું સપનું હતું કે અમારી છોકરીના લગ્ન અમે અમારી આંખોથી થતા જોઈશું, પણ જ્યારથી તે ગઈ છે અમારું આ સપનું તૂટી ગયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે પપ્પાજી. અરે એ મરી નથી, થોડા દિવસ પહેલા મોન્ટુ શિકારી ઉઠાવીને લઈ ગયો છે, ત્યારથી ખબર નથી એ ક્યાં છે. મોન્ટુ શિકારી? આ પેલો જ શિકારી લાગે છે જેને મને પકડીને વેપારીને વેચી નાખ્યો હતો. જરૂર સાસુમાને એણે ત્યાં જ વેચી નાખ્યા હશે જ્યાંથી હું ભાગી આવ્યો છું. એના આવ્યા પહેલા હું મિનકીના લગ્ન નથી કરી શકતો. પપ્પાજી, તમે ચિંતા ના કરો, હું મારી થનાર સાસુને જરૂર શોધીને લાવીશ. હવે તમે જશો કે આખો વિડિયો અહીંયા જ પૂરો કરી દેશો? રેન્ચો ગધેડાએ મોન્ટુ વાંદરાને સાથે લીધો અને ઝડપથી તેના માલિકના ઘરે પહોંચી ગયો. તેણે જોયું કે હવે તેના ઘરની બહાર તેની જગ્યાએ ગધેડી ઊભી છે. પાય લાગુ સાસુજી. અરે તું કોણ છે? હું તમારો થનાર જમાઈ છું, હું તમને છોડાવવા આવ્યો છું. રેન્ચો ગધેડાએ જોયું કે ગધેડીના ગળામાં સાંકળ બાંધેલી છે અને તેમાં એક લોક લગાવ્યું છે. અરે બાપરે, હું દોરડું તોડીને ભાગી ગયો હતો, એટલે આ વેપારીએ હવે સાંકળનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. તો હવે શું કરીશું? મને આઈડિયા છે કે ટાળાની ચાવી ક્યાં રાખતો હશે. હવે હું જે કહું ને એવું જ કરતું. વેપારી આરામથી પલંગ પર સૂતો હતો, એવામાં તેને અવાજ સંભળાયો. કોણ છે? એણે જોયું કે મોન્ટુ વાંદરો તેના ટેબલ પર બેઠો બેઠો કેળું ખાતો હતો. બદમાશ વાંદરા, ચલ હટ અહીંયાથી. તે વેપારીએ દંડો ઉઠાવ્યો તો વાંદરો એક રૂમમાંથી ભાગીને બીજા રૂમમાં જતો રહ્યો. નહીં છોડું આને. વેપારી વાંદરાની પાછળ બીજા રૂમમાં ગયો. ત્યારે જ રેન્ચો ગધેડો વેપારીના રૂમમાં આવ્યો. જલ્દીથી તેણે તકિયું હટાવ્યું તો ત્યાં એક ચાવી રાખેલી હતી. હા, મળી ગઈ. રેન્ચો ગધેડાએ ચાવી મોંમાં દબાવી અને લઈને બહાર આવી ગયો. બીજા રૂમમાં વેપારી વાંદરા સાથે હજુ પણ હાજર હતો. રેન્ચો ગધેડાએ બહારથી દરવાજો બંધ કર્યો અને સ્ટોપર લગાવ્યું અને મોન્ટુ વાંદરો જલ્દીથી બારીની બહાર નીકળી ગયો. ખોલો, ખોલો, મને બહાર નીકાળો. બંને ગધેડી પાસે પહોંચી ગયા. રેન્ચો ગધેડાએ વાંદરાને ચાવી આપી. લે, આ ટાળાની ચાવી આ રહી. વાંદરાએ ચાવી લગાવી ટાળું ખોલ્યું ત્યારે ગધેડી સાંકળમાંથી મુક્ત થઈ. ચલો સાસુમાં. સાંજ સુધી રેન્ચો ગધેડો, મોન્ટુ વાંદરો અને ગધેડીમાં જંગલ પહોંચ્યા. મારી પ્રકાશવતી! પોતાની પત્નીને મળીને ગધેડો ખૂબ જ ખુશ થયો. હવે તો હું તમને સસરાજી કહી શકું ને? હા પપ્પા, હવે તો તમે મારા લગ્ન રેન્ચો સાથે કરાવી દેશો ને? હા હા, કેમ નહીં મારી દીકરી. આજ ગધેડો તારા માટે દિલવાલે દુલ્હનિયા લઈ જાયેંગેનો શાહરુખ ખાન છે અને તું આની કાજોલ. આ સાંભળી બધા ખુશીથી ઉછળી પડ્યા અને પછી રેન્ચો ગધેડાના લગ્ન મિનકી ગધેડી સાથે કરી દીધા. બંને ખુશી ખુશી રહેવા લાગ્યા. આપણે પાળતુ જાનવરો સાથે પ્રેમથી કામ કરવું જોઈએ. તેમની સાથે વધારે પડતું કામ ન લેવું જોઈએ. તમને ઠીક લાગે તો આપણે એક બચ્ચું દત્તક લઈ લઈએ. શું? બાળક દત્તક લઈએ? તું ગાંડી તો નથી થઈ ગઈ લુસી? કોઈ બીજા બાળકને હું મારું નામ નહીં આપું. મને મારો જ અંશ જોઈએ, નહીં તો હું આમ જ બરાબર છું. આ વાર્તા છે સીતાપુર ગામની, જ્યાં લૂસી ચકલી રહેતી હતી. લૂસી ચકલીને એક પણ બાળક ન હતું.
આ વાતની ચર્ચા જંગલના બીજા બધા પ્રાણીઓ કર્યા કરતા હતા. એકવાર મુનમુન ચકલી નટખટ વાંદરાને કહે છે, તોફાની વાંદરા, જો ને લૂસી ચકલી બિચારી બહુ દુખી છે. આને એક પણ બચ્ચા નથી થતા. એ બાંજ જ છે. તને તો ખબર છે મુનમુન ચકલી, લૂસી ચકલી માં નથી બની શકતી. દરેક વખતે તેની સાથે કોઈને કોઈ અકસ્માત થઈ જાય છે. બીજી બાજુ લૂસી ચકલી તેના પતિને કહે છે, સાંભળો છો, હું પણ બીજી ચકલીઓની જેમ માં બનવા માંગુ છું. મારું પણ મન થાય છે કોઈ મને માં બોલાવે, મને પણ મમતાનું સુખ મળે. હું જાણું છું લુસી, પણ આપણે કરી પણ શું શકીએ? આપણે બંને કેટલા પ્રયત્નો કર્યા, આટલા બધા ડૉક્ટરો પાસે ઈલાજ કરાવ્યો, પણ કોઈ ફરક ન પડ્યો. તમને ઠીક લાગે તો આપણે એક બચ્ચો દત્તક લઈ લઈએ. શું? બાળક દત્તક લઈએ? તું ગાંડી તો નથી થઈ ગઈ લુસી? કોઈ બીજા બાળકને હું મારું નામ નહીં આપું. મને મારો જ અંશ જોઈએ, નહીં તો હું આમ જ બરાબર છું. તમે તો ઠીક જ હશો ને. તમે તો સવારે જતા રહો છો, સાંજે આવો છો, પોતાનામાં જ હો છો તમે તો. હું આખો દિવસ ઘરમાં એકલી તડપતી રહું છું. લૂસી તેના પતિને ઘણું કહે છે, પણ તેનો પતિ સાંભળવા માટે તૈયાર જ નથી. તે બસ પોતાનામાં જ રચ્યોપચ્યો રહેતો. તેને લૂસીની કોઈ ચિંતા ન હતી. એકવાર લૂસી ખાવાનું લેવા જતી હતી તો રસ્તામાં તેને એક ઈંડું પડેલું દેખાય છે. તેથી તે ઈંડા પાસે જાય છે. અરે, આ ઈંડું કોનું છે? આ તો બિચારું ફૂટવાનું છે. આની માં ક્યાં છે? હું થોડી વાર અહીંયા આની પાસે જ રોકાઈ જાઉં છું. કોઈ જંગલી જાનવર આને ખાઈ ન જાય. લૂસી ચકલી ઘણો સમય તેની પાસે બેસી રહે છે, પણ કોઈ પક્ષી ત્યાં નથી આવતું. જ્યારે ઈંડું બરાબર ફૂટવાનું હોય છે ત્યારે લૂસી ચકલી વિચારે છે, હું આટલી વારથી અહીંયા બિચારા આ બચ્ચાની માની રાહ જોઈ રહી છું, પણ અહીંયા તો કોઈ આવ્યું જ નહીં. અને આ બચ્ચાને મૂકીને હું જઈ પણ ના શકું. હવે હું શું કરું? ચલો થોડી વાર હજી રાહ જોઈ લો. લૂસી થોડો વધુ સમય રાહ જુએ છે, પણ ત્યાં તે ઈંડાની માતા નથી આવતી. હું એક કામ કરું, હવે મારે આને મારી સાથે જ લઈ જવું જોઈએ, કારણ કે આને અહીંયા મૂકીને જવું ઠીક નહીં રહે. કાલે અહીંયા ફરી આવીને આની માની રાહ જોઈ લઈશ. લૂસી ઈંડું ઉઠાવીને તેની સાથે લઈ જાય છે અને તે જ રાત્રે ઈંડું ફૂટીને તેમાંથી બચ્ચું નીકળે છે. તે બચ્ચું સૌથી પહેલા લૂસી ચકલીનું મોઢું જુએ છે, તેથી તેને જ પોતાની માં માની લે છે. અરે, આ તો કેટલી સુંદર છે. આજ સુધી મેં આટલી સુંદર ચકલી નથી જોઈ. મારા બચ્ચા, તને કોઈની નજર ના લાગે. લૂસી તે બચ્ચાની અસલી માની દરરોજ શોધખોળ કરે છે, પણ તેને સફળતા પ્રાપ્ત નથી થતી. પછી લૂસી ચકલી તે બચ્ચાનો ખૂબ સારી રીતે ઉછેર કરે છે અને મનમાં વિચારે છે, કદાચ ભગવાનની આ જ ઈચ્છા હતી કે હું આ બચ્ચાને પાડું અને એની માં બનું. ભગવાને મારી ઈચ્છા પણ પૂરી કરી દીધી. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન. લૂસીએ તેના બચ્ચાનું નામ પરી ચકલી પાડ્યું અને તેને ખૂબ જ પ્રેમથી ઉછેરવા લાગી. કેટલાક દિવસો પછી લૂસીનો પતિ ઘરે આવ્યો. અરે, આ કોણ છે? લુસી, આ કોનો બાળક છે? આપણી જ છે. કેટલી સરસ છે ને આ. મન થાય કે બસ આને જ જોયા કરું. લુસી, શું તું પાગલ થઈ ગઈ છે? અને આ તારું બાળક ક્યાંથી આવ્યું? સાચું સાચું કહેજે, તું આ બચ્ચાને ક્યાંથી ઉઠાવીને લાવી છે? તમે કેવી વાતો કરો છો? આને ભગવાને મારા માટે મોકલી છે. હું થોડા દિવસો પહેલા જ્યારે ખાવાનું લેવા જતી હતી તો આ મને ત્યાં મળી અને આનું કોઈ જ નહોતું, તો હું એને મારી સાથે લઈ આવી. લુસી, આમ જ કોઈનું બચ્ચું ઉઠાવીને લઈ આવી અને તેને પોતાનું કહે છે? તને શરમ નથી આવતી શું? અને પાછી એને પાડી રહી છે? તમારી હિંમત કઈ રીતે થઈ આને કોઈ બીજાનું કહેવાની? આ મારું બચ્ચું છે. ત્યાં જ પરી ચકલી ઊભી થઈને બધું જુએ છે અને તેની માની પાછળ જઈને સંતાઈ જાય છે. અરે, તું ક્યાં સંતાઈ રહી છે? ચલ ચલ મારી સાથે. તને તો હું બહાર ફેંકીને આવીશ. ગંદી ગટરનો કીડો. ખબર નથી કોનું લોહી છે, તેથી જ તારી મા તને છોડીને જતી રહી. તમે મારા બચ્ચાને હાથ પણ નહીં લગાડો. પછી લૂસી ચકલીનો પતિ પરી ચકલીને હાથ લગાવવા જાય છે. ત્યાં જ લૂસી ચકલી તેના પતિનો હાથ ઝટકતા કહે છે, તમે મને છોડીને અહીંયાથી જતા રહો. તમે બસ તમારામાં જ બિઝી રહો. મને તમારી સાથે નથી રહેવું અને અમે જ એક કામ કરીએ છીએ. હું અને મારું બચ્ચું અલગ ઘર બનાવી લઈશું. આજથી જ આપણો સંબંધ ખતમ.
લૂસી ચકલી ત્યાંથી પોતાના બચ્ચાને લઈને ઉડી જાય છે અને પોતાનો નવો માળો બનાવી લે છે. માં શું તમે મારી માં નથી? શું પેલો ચકલો જે કહેતો હતો એ સાચું છે? હું તમારું બચ્ચું નથી. બેટા તું આ બધા વિશે નહીં વિચાર. તું બસ એ યાદ રાખ કે હું જ તારી માં છું અને તને મારાથી કોઈ અલગ નહીં કરી શકે. પછી લૂસી ચકલી ક્યારે પણ પોતાના પતિ પાસે પાછી નથી આવતી અને તે તેના બચ્ચાને ઘણો બધો પ્રેમ આપે છે અને ક્યારે પણ તેને પોતાનાથી દૂર નથી કરતી. પરી ચકલી પણ પોતાની માને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તે લૂસી મમ્મીની ખૂબ જ સેવા પણ કરતી હતી અને લૂસી પણ તેને ક્યારે પણ કોઈ પણ વસ્તુ ઓછી પડવા દેતી ન હતી.